આંખ વિનાનું અંધારું સદાય મારે આંખ વિનાનું અંધારું આંખ વિનાનું અંધારું સદાય મારે આંખ વિનાનું અંધારું કોઈ કહે તો કોઈ કહે પીરું કોઈ કહે તો કોઈ કહે પીરું મારે મન સદાય મારે મારે મન સદાય બેટા, અમોને જરા તરસ લાગી છે તો અહીં નજીકમાં ક્યાંય જળ હોય તો લઈ આવ. બહુ સારું માત પિતા, તમે અહીં બેસો, હું હમણાં જળ ભરીને લઈ આવું છું. ભૂલો ભલે બી ડૂબા ડૂબા બાપને ભૂલ જો નહીં અગ્નિ કે ઉપર આવે માનવા ભૂલ જો નહીં ભૂલો ભલે અરે પથ્થર બુદ્ધિયા પૃથ્વી ગણા ત્યારે દીધું સમનો પથ્થર પૂજ્યા પૃથ્વી તમા ત્યારે દીધું સુનિત જનના અરે કાઢી મુખેથી કોળિયા મોંમાં ગઈ મોટા કાઢી મુખેથી કોળિયા મોમાં ગઈ મોટા કયા અમૃત રામે નારી સામે જય કવિ અમૃત રામે નારી સામે
હવે કોડ સૌ પુરા કયા એ કોડ ના પુર તાર નામો પુરવા ભૂલ તો નહીં કોડ ના પુર તાર નામો પુરવા ભૂલ તો નહીં ભૂલ ભલે અરે લાખો કમાતા હો ભલે પણ જેના મા બાપ નો થયા લાખો કમાતા ભલે પણ મા બાપ જેના થયા લાખ નહીં પણ લાખ દે માનવું ભૂલ તો નહીં લાખ નહીં પણ લાખ દે માનવું ભૂલ તો નહીં ભૂલ ભલે તું બધું મા બાપને ભૂલ તો નહીં અગ્નિ તે ઉપર તારે સંતાન સૌ સેવા કરો સંતાન થી સેવા ચાહો તો સંતાન સૌ સેવા કરો જેવું કરો તે ભરો માનવું ભૂલ તો નહીં જેવું કરો તે સુખે ભીને સુઈ પોતે અને સુખે સુવાયા આપને અમી ભરિયા અમી ભરી અરે પુષ્પ વિસાવ્યા પ્રેમથી જેને તમારી આરામ અરે પુષ્પ બિછાવ્યા પ્રેમથી જેને તમારી રાહ પર પુનિત જનની રાહ પર જીવન તો નહીં પુનિત જનની રાહ પર જીવન તો નહીં અરે ધન ખર્ચા બધું મળશે
પિતાની ચાહનાયના ગણિતા ભૂલશો નહીં. ભૂલો ભલેલી તું બધુમાં બાપને ભૂલશો નહીં. બાપને ભૂલશો નહીં. અરે સાનું પાપ નહીં રહે અંધારે કરો કે આ ચોકમાં. એ છાનું પાપ નહીં રહે અંધારે કરો કે ચોકમાં. જેવું કરો તે ઉભરો જેવું કરો તે ઉભરો પર લોકમાં. ભૂલો ભલેલી તું બધુમાં બાપને ભૂલશો નહીં. અગ્નિ તો છે ઉપર તારે ના માનવા ભૂલશો નહીં. બાપને ભૂલશો નહીં. અરે જે બાળક માતા પિતાની સેવા કરતો નથી તે પુત્ર રૌરવ નરકનો અધિકારી થાય છે. વળી બાળપણથી માતા પોતાના પુત્રને ભીનામાંથી લઈ સૂકામાં સુવડાવે છે અને પોતે ભીનામાં સૂવે છે. નાનપણથી ઉછેરીને મોટો કરે છે. માતાના ઉપકાર ભૂલનાર પુત્રને હજારો વાર ધિક્કાર છે. માટે ચાલ મારા માતા પિતા તરસ્યા છે. સામે સરોવર ગણાય છે અને જળ ભરીને પાઓ. હાલો. આહા ઘણા સમયથી આહા આજે સરોવરમાં મુખ જણાય છે માટે લાવ મારું શબ્દ વિધિ માન ચલાવું. રામ રામ રામ. અરે ભાઈ રામ નામ કહેનાર કોણ છે? અરે ભાઈ હું એક શ્રવણ જાતિનો બ્રાહ્મણ છું અને વળી મારા માતા પિતા વ્રત અને અંત છે. હું તેમને લઈ 68 તીરથ કરવા નીકળ્યો છું. તેમાં છેલ્લું તીરથ બાકી છે. આપનું સપ્તવેદી બાણ વાગવાથી આજ મારું મૃત્યુ થવાની તૈયારી છે. અરે ભાઈ આપ કોણ છો? અરે ભાઈ ભગવાન, હું અયોધ્યાનો એક હીણભંગી રાજા દશરથ છું. વળી મેં તમને મૃગ સમજી અને બાણ માર્યું. ભાઈ તારા જીવને શાંત કર. હું તારા માતા પિતાને તારી પેટે બરોબર પાડીશ. વળી બાકી રહેલું તીરથ ખંભે બેસાડીને કરાવીશ. દશરથ રાજા કરમને
જીવને ધામ અરે દશરથ રાજા, તમે જાઓ, મારા માતા પિતાને મારા પ્રણામ કહેજો. વળી આ સરોવરમાંથી લોટો ભરી મારા માતા પિતાને વગર બોલ્યા પાણી પાજો, નહીંતર તે નહીં પીએ. હવે મારા પ્રાણ જવાની તૈયારી છે. તમે જલ્દી જાઓ, મારા માતા પિતાને મારા પ્રણામ કહેજો. રામ રામ. હા અરે બેટા શ્રવણ, કેમ કાંઈ બોલતો નથી? અમારાથી તને કાંઈ કહેવાય ગયું હોય તો કહે બેટા. હે માત પિતા,
હું તમારો પુત્ર શ્રવણ નથી, પણ અયોધ્યાનો હીણ ભાંગી રાજા દશરથ છું. વળી મૃગ્યા રમવા નીકળેલો હતો, તેવામાં મારું શબ્દ વિધિ બાણ વાગવાથી આપના પુત્ર શ્રવણનું મૃત્યુ થયું છે. અરે દશરથ રાજા, અમારા પુત્રને અહીં લઈ આવો. અમારે ને શ્રાવણને છેટવું પડે. લ્યો માત પિતા તમારો પુત્ર શ્રવણ. અરે દશરથ રાજા, જે બાણે અમારા પુત્ર શ્રવણને માર્યો તે જ બાણે અમને મારો. અમારે અને શ્રવણને હવે શેઠવું પડે છે. અરે માત પિતા, તે મારાથી નહીં બને. તમે ગમે તે શ્રાપ આપો તે હું ભોગવીશ. અરે રાજન, આમાં પુત્ર વિના નહીં જીવી શકીએ. અમારા પ્રાણ જાય છે. વળી આમાં તમે શ્રાપ આપીએ છીએ કે જેમ પુત્ર વિયોગે અમારા પ્રાણ જાય છે, તેમ તારે ત્યાં ચાર પુત્ર થશે. પરંતુ અંત સમયે એક પુત્ર હાજર નહીં હોય. અરે રામ રામ રામ. સાધુ જનની સાધુતા અને ચંદન તેરું કષ્ટ દે ભવતા ગંગ સિયાવર સાધુ હો ધીરે લખિયા નહીં તો ભલે. સાધુ હો ધીરે કરમે લખું તે ભલે. પારદીએ માંડો ભાદરો હરણી વનામાં રે ચરતાને ફરતા આવીને અંતે વનમાં પડે.
ફરે ફિર સાધુ હો ધીરે લખિયા નહીં તો કરે ફિર સાધુ હો ધીરે કરમે લખું છે બને દશરથ ચોરી સલાની આંગળા એ દશરથ ચોરી સલાની સર્વ માનીલા ફરે સાવધ વિહારે હે આંધળા રુદના કરે મેરે સાથ હો ધીરે કિયા નહીં તોડે મેરે સાથ હો ધીરે કરમે લખું હે બને હે મેરે સાથ હો ધીરે કરમે લખું હે બને પ્રધાનજી જી મહારાજા. હાલ ગુરુ વશિષ્ઠને બોલાવો. બહુ સારું. પધારો ગુરુ મહારાજ પધારો. આશીર્વાદ રાજન આશીર્વાદ. તો મને શા માટે બોલાવ્યો? અરે ગુરુ મહારાજ, હું આજે ઉગ્યા રમવા જતો હતો. મારા હાથથી ત્રણ બ્રહ્મ હત્યા થઈ છે. મને તેને શ્રાપ આપ્યો કે તારા ત્યાં ચાર પુત્રો થશે, પણ અંત સમયે એકેય હાજર નહીં હોય. તો ગુરુ મહારાજ, મારા શ્રાપનો નિવારણ કરો. રાજન, તારી ભૂલ થાય છે, કારણ કે આ શ્રાપ નથી પરંતુ વરદાન છે. કારણ કે અત્યારે આપને એકેય પુત્ર નથી, તો આપને 4 પુત્રનું વરદાન મળ્યું છે એમ માનીને શોક તજીને આનંદ કરો. બહુ સારું ગુરુ મહારાજ. અસુર થયો જગમાઈ કરજો ને દુઃખ લાવી. હું અસુર થયો જગમાઈ કરજો ને દુઃખ લાવી. સર્વે દેવને દુઃખ લાવી. દૂર થયો જગમાઈ દર્શ્યો દુઃખ માઈ. દૂર થયો જગમાઈ સર્વદેવો દુઃખ દાઈ. મારી રાજ દેવું સર્વે દુઃખ દેવું. મારી રાજ દેવું સર્વે દુઃખ દેવું.
કરી મન ગમતું વરદાન મેળવી લઉં. ઓમ બ્રહ્મદેવાય નમઃ. ઓમ બ્રહ્મદેવાય નમઃ. ઓમ બ્રહ્મદેવાય નમઃ. માંગ માંગ વસ્પરવા, હું તારી ઉપર બ્રહ્મા પ્રસન્ન થયો છું. અરે બ્રહ્માજી, મારી ઉપર પ્રસન્ન થયા હોય તો મને અમર બનાવો. તે મારા હાથમાં નથી. તારા ગુરુ શુક્રાચાર્યને બોલાવ. તે તારું એક હાડકું હશે ત્યાં સુધી તને મરવા નહીં દે. બહુ સારું. ગુરુજીને પ્રણામ. અરે વસ્પરવા, તું અહીંયા શા માટે આવ્યો? અરે ગુરુજી, મેં બ્રહ્માનું તપ કર્યું એટલે બ્રહ્માએ કહ્યું કે તારા ગુરુ શુક્રાચાર્ય પાસે જા. તારા શરીરમાં એક હાડકું હશે ત્યાં સુધી તને મરવા નહીં દે. બરોબર છે, તો માટે જા, તું ઇન્દ્ર સાથે યુદ્ધ કર. બહુ સારું ગુરુજી, હું હાલને હાલ ઇન્દ્ર સાથે યુદ્ધ કરવા જાઉં છું. હાલ. એકમ ડોલે ઇન્દ્રાસન મારો, એકમ ડોલે ઇન્દ્રાસન મારો, કોઈ અસુર બળિયો આરે કપા કરતે વનની માઈ, કોઈ અસુર બળિયો આરે કપા કરતે વનની માઈ. મને જલ્દી સમજ્યા જાઓ, તુમે કપા લઈને આવો, કે મડોલે ઇન્દ્રાસન મારો. અરે ગુરુ મહારાજ, આજ મારું ઇન્દ્રાસન કેમ ડોલી રહ્યું તેનું કારણ શું છે બતાવો. અરે ઇન્દ્ર રાજા, અસુરોનો રાજા વસ્પરવા તપ કરી અને તમારું ઇન્દ્રાસન પડાવી લેવા માંગે છે, માટે એની સાથે જઈ યુદ્ધ કરો. બહુ સારું ગુરુ મહારાજ. અરે ઇન્દ્ર, કેદુનો તારી રાત જોતો હતો, માટે થયા હોશિયાર. તમારો બાંધીસા યુક્તિ કરીને સાચી થાય તે કરી લેજે, કશું ન રાખતો બાકી. સીધો પડે ભુજ નામના રણયુદ્ધ મેદાનમાં, હાક મારું સાંભળે સી કપે વનરાજમાં. આ વાત તો તારી મુદ્દાની છે, કાયરની આ વાત નથી. સીધી છે આ પથારી, તારા જેવા શિયાળીઓની વિશાળ નથી. બધું મારું પાતાળમાં તો ધરતી ધમધમ થાય છે, તારા જેવા તો મારા પગ નીચે કચડાય છે. અયો હોશિયાર, અયો હોશિયાર.
અરે ગુરુ મહારાજ શરણે રાખો. અરે ઇન્દ્ર રાજા, તમે દશરથ રાજાના ચરણે જાઓ. બહુ સારું ગુરુ મહારાજ. હા સુણ સચિવ માયરા રત્નો પાંદે, સચિવ માયરા રત્નો પાંદે, મમ પ્રજા સુની દુઃખ હોને આગે, મમ પ્રજા સુની દુઃખ હોને આગે. મુજે રાજની દીનો ન્યાય કે બતાવે, મુજે રાજની દીનો ન્યાય કે બતાવે. દેવો હુના રે પ્રતાપી, રૈના કળમાં દેવો હુના રે પ્રતાપી. અરે પ્રધાનજી, જી મહારાજ. આપણા રાજની અંદર કેમ ચાલ્યું તે કઈ સંભળાવો. ગૌરવણ પ્રતિપાલન રાજા, ગૌરવણ પ્રતિપાલન રાજા, એટલે આનંદ ભરતે છે, એટલે આનંદ ભરતે છે. ખાય નહીં કદી તો ભાગ્ય કઈયો, ખાય નહીં કદી તો ભાગ્ય કઈયો. ઉઠી જય જય ઉતરે છે, ઉઠી જય જય ઉતરે છે. અરે મહારાજા, આપણા રાજની અંદર કદી તોફાન કજ્યો થયો નથી અને થાશે પણ નહીં. અરે દશરથ રાજા સહાય કરો, ઘણા નિર્ભય રહો. અરે દશરથ રાજા, હું વત્સપર્ણા સાથે યુદ્ધ કરતા આવ્યો છું, શરણે રાખી સહાય કરો. અરે ઇન્દ્ર રાજા, તમે જાઓ અને યુદ્ધનો આરામ કરો. એટલી વારમાં હું રાણીવાસમાં જઈને આવું છું. બહુ સારું. નાથ, આપ બખ્તર પીરને કાં જઈ રહ્યા છો? અરે વાલી, દેવતાના રાજા ઇન્દ્ર વત્સપર્ણા સાથે યુદ્ધ કરતા હાર્યો છે, તો મારા શરણે આવ્યો છે, માટે યુદ્ધ કરવા જવું છે. તો પ્રિયા રજા આપો. નહીં નાથ, તો મને સાથે લઈ જાઓ. અરે વાલી, તારે ત્યાં ન અવાય. નહીં નહીં નાથ, હું સાથે જ આવવાની. અવાયના સંગે અહો સતીરાણી, અહો સતીરાણી, તું તો પ્રાણથી પ્યારી. અવાયના સંગે અહો સતીરાણી, અહો સતીરાણી, પ્રાણથી પ્યારી. એ વનમાં તો લડાઈ, દાદાજી તો નો ગવાય, વનમાં તો લડાઈ, ત્યાંથી તો નો ગવાય. ત્યારે તું તો બિહારી સીધી તારી. અવાયના સંગે અહો સતીરાણી, અહો સતીરાણી, તું તો પ્રાણથી પ્યારી. અવાયના સંગે અહો સતીરાણી, અહો તો પ્રાણથી પ્યારી. અરે પ્રિયા, ત્યાં ગીતો નથી ગાવાના, ત્યાં તો રણસંગમ રચવાનો છે, માટે તમારાથી ત્યાં
ન અવાય. સાથે તેરો ને જામ આજે મને સાથે તેરો ને જામ સાથે તેરો ને જામ આજે મને સાથે તેરો ને જામ રતે દીભા નમ તમારો રતે દીભા નમ નહીં ના હું તો સાથે જ આવવાની. નહીં નહીં પ્યારી, ત્યાં તમારાથી ન અવાય. નહીં નહીં ના હું સાથે જ આવીશ. અરે પ્રાણ પ્યારી, બહુ વાત કરો છો તો આપ ખુશીથી ચાલો. બહુ સારું. હલો લક્ષ્મણવા, અરે ઇન્દ્ર, થયા હોશિયાર. પાછો આવ્યો એકદમ ભાગી ગયો તો. થયા હોશિયાર. હોશિયાર. Oh,
કઈ કરો બહુ સારું. હવે થયા હોશિયાર આમાં બીજું આવ્યું લે એકના પતાય તો બીજું આવ્યું હાલો હોશિયાર હોશિયાર નાખી છે માટે લાવ મારી ટટલી આંગળી વડે રથને ટેકવી રાખું અને યુદ્ધ ચાલુ રહે. આ શું તમારા હાથમાંથી રુધિર કેમ રહી જાય છે? અરે નાથ, આપ જ્યારે અસુરો સાથે યુદ્ધ કરી રહ્યા હતા તે વખતે અસુર આપણા રથની ધરી ભાંગી નાખી હતી. આપનું યુદ્ધ ચાલુ રહે મેં મારી ટટલી આંગળી વડે રથને ટેકી રાખ્યો હતો, તેથી કરીને આપનું યુદ્ધ ચાલુ રહે. અરે પ્યારી, માગો માગો, જે માગો તે હું આપીશ. નાથ, આપ બે વખત માંગો માંગો કહો છો તો મારા બે વચન આપની પાસે લેણા રહ્યા. અત્યારે જરૂર નથી અને સમય આવે ત્યારે હું માંગી લઈશ. બહુ સારું. અરે દશરથ રાજા, તમે મારું ઘણું કામ કર્યું છે માટે મારી પાસે કંઈક માંગો. અરે ઇન્દ્ર રાજા, તમે તો મારા હૃદયની વાત જાણો છો. અરે દશરથ રાજા, મારા પાસે રંભા નામની અપ્સરા છે, તેને હું વનમાં મોકલી શુંગ ઋષિને તેડાવી મોકલું છું. એટલે પ્રેમ સૃષ્ટિ યજ્ઞ કરાવજો, તમારે ત્યાં પુત્રની પ્રાપ્તિ થશે. બહુ સારું.
આખા હોય એટલે તીર કી નાખ્યા બોલા ભાઈ આપણને થાય છે તો જેટલા વાટે જેટલા સુકા તીર કી નાખ્યા મન કહેતા હોય છે એટલા સેના હોય એટલા અરે દશરથ રાજા, મને ઇન્દ્ર રાજાએ મોકલે છે તો મારું શું કામ છે? અરે રંભા, તમે વનવાસી સૂંઘીને તેડીને લાવો. બરોબર, હાલ જ જાઉં છું. હવે બહુ ભૂખ લાગી લાગે છે, માટે હું વનમાંથી સુંદર મજાના ફળ લાવ, માટે તમે આરો કેવા ફળ? અરે રંભા, ફળ તો બહુ મીઠા છે. તમારા દેશમાં આવા ફળ થાય? આથી પણ મીઠા ફળ અમારા મનમાં થાય છે, માટે ચાલો મારી સાથે. ચાલો. હમણાં રહેના ખાઈ લે પછી જઈ નકલી આપણે વાળો નહીં આવતો. કહી લો. બહુ ભાવે મને હો. આથી તારા ફળ અહીંયા મળશે તમને. ચાલો મારી સાથે ચાલો. મારા શિષ્યને ક્યાં લઈ જાય છે જેને રાત કે દિવસનો ભાન નથી, વળી સ્ત્રી કે પુરુષનું પણ ભાન નથી, તો તું ક્યાં અને શા માટે લઈ જા? મહારાજ, મને ઇન્દ્ર રાજાની આજ્ઞા છે, માટે યજ્ઞ પતે ત્યારબાદ તરત જ હું તેમને મેલી જઈશ. બહુ સારું. હાલો ચાલો.
હાલ. વાત આયા હે બે ઘોડી વાળા આયા એક વગર ઘોડી વાળા ઘોડી વાળા અરે મામુનિ યજ્ઞ શરૂ કરો. બહુ સારું. હે ઋષિગણો, આપણે રાજા દશરથના પુત્ર પ્રાપ્તિ અંગે યજ્ઞ શરૂ કરીએ. બહુ સારું. કાલાય સ્વાહા, કાલાય સ્વાહા, દુર્ગાય સ્વાહા, દુર્ગાય સ્વાહા, કબીરાય સ્વાહા, કબીરાય સ્વાહા, પ્રજાપતાય સ્વાહા, પ્રજાપતાય સ્વાહા, ઇન્દ્રાય સ્વાહા, ઇન્દ્રાય સ્વાહા, ભૂતાય સ્વાહા, ભૂતાય સ્વાહા, ભૌમાય સ્વાહા, ભૌમાય સ્વાહા, ભૌજાય સ્વાહા, ભૌજાય સ્વાહા, ચંદ્રમાય સ્વાહા, ચંદ્રમાય સ્વાહા, બૃહસ્પત્યાય સ્વાહા, બૃહસ્પત્યાય સ્વાહા, શુક્રાય સ્વાહા, રુદ્રાય સ્વાહા, અનિતાય સ્વાહા, અનિતાય સ્વાહા, કેતવે સ્વાહા, કેતવે સ્વાહા, 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 ચંદ્રગુપ્તાય સ્વાહા, ચંદ્રગુપ્તાય સ્વાહા. લ્યો મહારાજ, આ હવનમાંથી હવિષ્ટ નીકળેલ છે તે તમે તમારી ત્રણેય રાણીને ખવડાવજો, જેથી પુત્રની પ્રાપ્તિ થાય. બહુ સારું. હાલ. બોમ્બે માત કી જય. નમના કરું આવાર માતુ મારી, નમના કરું આવાર. હે નમના કરો યાર, તમારી નમના કરો યાર. વાહન તારું વાઘજ કેરું, વાહન તારો વાગજ કેરો. હે મન થવાય સવાર માતુ મારી, નમના કરું આવાર. હે પર થાય તમાર, તમારી નમના કરો યાર.
गणेश मात की जय, माँ काली मात की जय, बहुचर मात की जय, कातरोली मात